નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના અંજારમાં સરકારી જમીન પરથી મેગાની વર્ષોથી દબાણ દૂર, 23 કરોડથી વધુ કિંમતની જમીન મુક્ત। અંજાર તાલુકાના અંજાર સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 976ની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાંત અધિકારી શ્રી અંજારના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલુકા લેવલની દબાણ સમિતિની બેઠકમાં ખેંગારસા તળાવ ઉપર દબાણ થયાની રજૂઆત તથા મામલતદાર શ્રી અંજાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકારોને જમીન માલિકીના પુરાવા રજૂ કરવા મુદત આપવામાં આવી હતી। ત્યારબાદ હુકમ મુજબ દબાણદારોને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। તેમજ કુલ 11 દબાણદારોને મળીને ₹1,61,02,440નો દંડ ફટકારવામાં આવ્યો હતો। છતાં પણ દબાણ દૂર ન થતાં કલમ 202 હેઠળ ફરી નોટિસ આપવામાં આવી હતી। આજરોજ તારીખ 17/3/2026ના રોજ મામલતદાર અંજારની ટીમ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ખેંગારસા તળાવની આસપાસની અંદાજે 32,335 ચોરસ મીટર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। મુક્ત કરાયેલ જમીનની બજાર કિંમત અંદાજે ₹23.28 કરોડ ગણાય છે।